મહારાજની જય। આ જગ્યા ભૌમની જય। નિર્વાણ હંસની જય। પહેલા તો એક વખત આપણે જેમના નામ પાછળ આ ભજન ચાલી રહ્યું છે એ જ નામ પાછળ આપણે સૌ મળી અને પરમાત્માને અરજ કરવી છે, એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે। માટે મારી હંગાથે જય જેમના ઈષ્ટદેવને માનતા હોય, દેવી દેવતાને માનતા હોય, ગુરુદેવને માનતા હોય તો એક વખત પરમાત્માને અરજ કરવાની છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા, અમારા વચ્ચેથી જે જીવાત્મા આવ્યો છે એમને સદગતિ મળે એ માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ। માટે હૃદયના અરખ ભેર સૌ મારા હંગાત જોડાવા માટે વિનંતી। માટે હરિઓમ। નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર હર। આજે પુણ્યશાળી એવું ગામ બસુ ગામની ધર્મ ધરતી ઉપર ભક્તરાજ સુવનજીના એક નિર્વાણ તિથિ નિમિત્તે આજનો આ પ્રસંગ અને એમાં આજે વ્યાસપીઠને દીપાવે તેવા સર્વ સંતોને મારા જય ગુરુ મહારાજ અને એમાંય આજે તો સંતો મહંતો ભક્તજન આચાર્યજન હગા વાલા તેડાવી અને જે આ હરિરસ લાવો લઈ રહ્યા છે, લેવડાવી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ કોટી કોટી વંદન। સજ્જનો સંતો આપણને કોઈ વાણીથી તો કોઈ શબ્દોથી આપણને ઘણું બધું સમજાવતા હોય છે કે જે કરવા લાયક વસ્તુ છે એ આ છે। માટે જો આપણે કદાચ એમનું કહેવું જો આપણે બરોબર રીતે સાંભળશે નહીં અને સાંભળીને આપણા જીવનમાં ઉતારશે નહીં તો આવી સભાઓ તો પહેલે પણ ભરાતી હતી, આજે પણ ભરાય છે અને ભરાતી રહેશે। માટે ખૂબ સંતોનો શબ્દ ઉપર આપણી સોચ હોવી જોઈએ। આગળ અમને કન્વરજીએ કીધું હતું અને આયેલા સાહેબ હતા એમને પણ કીધું હતું કે આ મનખા જેવો અવતાર જે આ ખોળીએ જે મનખા મનુષ્યને જે મળ્યા છે ને એ દેવાને દુર્લભ કીધા છે। 84 લાખ યુવની બની છે અને 84 લાખ યુવનીની અંદર આ મનુષ્ય અવતાર શ્રેષ્ઠ ગણ્યો છે એમ સંતોએ વખાણ્યો છે। અને આ અવતારે જો કદાચ ભૂલા પડી ગયા તો ફેર 84 ની મોય। અને એટલા જ માટે સંતો રાણી પાડીને કહેતા હોય છે અને આ અવતારે ભૂલા ના પડી જાઓ। જે દાડે માના ઉદારની અંદર હતા ત્યારે આપણે પરમાત્માને અરજ કરી હતી કે હે પરિબ્રહ્મ પરમાત્મા,
આ 9 માસથી માના ઉદરની અંદર હું ઊંધા મસ્તક લટડી રહ્યો છું. આ તારી દુનિયા જોવા માટે મને રજા આલ. અને એને તો આપણી વાત કોનો કોણ ઓભળી લીધી. ઓભળતાની હંગાત આપણને જન્મ લીધો અને જન્મતાની હંગાત પહેલો જ અવાજ આવ્યો. હું આ કહેતા પ્રભુ તું અહીંયા હું હોય. આ માયાજાળનો વાયરો વાત માણસ તરત બદલાણું. પણ કદાચ જેટલેથી આ સંતો સાધુ આપણને જગાડવાની કોશિશ કરે છે એટલેથી જાગ્યા અહીંયા સવાર કરી અને ડગલું ભરશે તો જમનો હુટમથી બચશે. માટે આવા કોલે કદાચ બંધાઈને આવ્યા છો તો એક દાડાના ટાઈમે હિસાબ તો આલવો જ પડશે ને. એટલે સંતોની જે રાડ છે એ આપણા ભીતર સુધી પહોંચવા દેવા અને વિનંતી કરું છું. પાછળ પણ હજી મહાપુરુષો ઘણા બાકી છે. માટે સમય મર્યાદાને જાળવતા આટલે જ વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.